જી સાહેબ. જી સાહેબ, ગોળાદરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે, કઈ જગ્યાએ કઈ રીતની આગ? ગોળાદરા કેપિટલ સ્ક્વેરની પાછળનો આ એક બનાવ છે, જેમાં આ પતરાના શેડમાં કે ગોડાઉન બનાયેલા છે. મંડપનો ગોડાઉન છે ને તે કંઈક બીજા 2-4 ગોડાઉન છે, એની અંદર કંઈક કારણોસરથી આગ લાગી ગઈ છે. એટ પ્રેઝન્ટ 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળ પર ફાયર ફાઇટિંગ કરી રહી છે. કલાક એક લાગશે આગને કાબુમાં આવતા, બીજું પરિસ્થિતિ કાબુમાં છે. આ કઈ રીતના ગોડાઉન હતા અને કઈ રીતનું મટીરિયલ અંદર છે? આ પતરાના શેડમાં ગોડાઉન બનાવેલા છે ને મટીરિયલમાં જેમ કીધું એમ કે પતરાના શેડમાં બધું બનાવેલું છે મંડપના ગોડાઉનની. અત્યારે કેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ? 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળ પર ફાયર ફાઇટિંગ કરી રહી છે. કોઈ જાનહાનિનો રિપોર્ટ મળેલ નથી. જી મેડમ. ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ 8 વાગ્યાની આસપાસ ગોળાદરા થાણા અધિકારી છે આચાર્યજી, એમને મેસેજ મળ્યો હતો કે જે કેપિટલ માર્કેટ છે એની પાછળના ભાગમાં જે નાના નાના ગોડાઉનો છે જે પતરાના બનેલા છે ત્યાં આગ લાગવાનો બનાવ બનેલો છે. ઇમિડિયેટલી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા કોઈ જાનહાનિ થયેલ નથી. ફાયર બ્રિગેડ પણ ઇમિડિયેટલી પહોંચી ગઈ છે અને તમામ ફાયર ઉપર કંટ્રોલ મેળવી લીધેલ છે. આગળ જાહેરાત આપી અને FSLને બોલાવી અને આગળની અમે કાર્યવાહી કરીશું કે આગ કઈ રીતે લાગી છે એ બાબતે અમારી તપાસ ચાલુ છે. શાના ગોડાઉન હતા મેડમ? સૌથી પહેલા જે ગોડાઉનમાં આગ લાગી છે એ ગોડાઉન જે મંડપનો સામાન ને ડેકોરેશનનો સામાન છે એ છે. બાકી આસપાસમાં જે કાપડનું જે માર્કેટમાં સામાન આવે છે સાડીનું ને બધું, એમાં અલગ અલગ જે માલ સામાનના પતરાથી બનેલા નાના નાના ગોડાઉનો ત્યાં છે. કેટલી ફાયર ગાડીઓ અહીંયા આવેલી હતી? ઓલમોસ્ટ 10 થી 12 ગાડીઓ ફાયર બ્રિગેડની આવી ગઈ હતી અને ક્વિક રિસ્પોન્સ પોલીસનો અને ફાયર બ્રિગેડનો હોવાના કારણે અને ટ્રાફિકનો હોવાના કારણે શાંતિપૂર્વક રીતે આખી આગ ઉપર કંટ્રોલ લીધેલો છે અને કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ પરિસ્થિતિ અત્યારે અંડર કંટ્રોલ છે. જાનહાનિ નથી ભાઈ, પતરાના ડોમ હતા, બધાના અલગ અલગ અંદર ગોડાઉન હતા બહુ બધા. હા હા, ઓકે. પતરાના ગોડાઉન છે અલગ અલગ નાના મોટા. પતરાના છેડો બનાવેલા છે મોટા. પતરાના ડોમ બનાવવામાં આવે ને એવા અલગ અલગ ડોમ છે, બધાના ગોડાઉન હતા અલગ. પેપ ડીલ જેવું. હા ના અંદર જ છે.